ચટાકેદાર થવાનો છે, કેમ કે આજે હું કરવાની છું ખોખરા સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર. તો ચાલો ફટાફટ ચાલુ કરીએ ખાવાનું. સો આજના આપણા સ્ટ્રીટ ફૂડ વિડીયોમાં સૌથી પહેલા હું ખાવાની છું મસ્ત ચટાકેદાર વડાપાઉં. અહીંયા બને છે ગરમ ગરમ વડાપાઉં આપણા. सुपर टेस्टी से बहुत सुपर टेस्टी मजा आई गई. આમ તીખું બી નહીં બહુ અને એકદમ મીડિયમ ટેસ્ટ છે, પણ યાર જે ગ્રીન ચટણી છે ને કેવું પડે પાછું. વડાપાઉં ખાઈ લીધો, હવે અમે જઈએ છીએ ઘૂઘરા ખાવા. જો શ્રી કૃષ્ણા કેફે, જામનગરના પ્રખ્યાત ઘૂઘરા. અહીંયા મોમોસ પણ મળે છે, સ્ટીમ અને ફ્રાય, અને ફ્રેન્કી પણ મળે છે અને સ્પ્રિંગ રોલ્સ પણ મળે છે. પણ આજે આપણે ખાવાના છે સ્પેશિયલ ઘૂઘરા. શું પ્રાઇસ છે ઘૂઘરાની એક ડીશની? એક ડીશ 40 રૂપિયા 3 નંગ આવશે. એક ડીશ 40 રૂપિયા 3 નંગ. અને જામનગરના છે એમ કરે કે એવું છે બરાબર. અને આપણે આ મોમોસની શું પ્રાઇસ છે? મોમોસ હાફ પ્લેટ 50 રૂપિયા 100 રૂપિયા ફૂલ પ્લેટ. મોમોસની આખી પ્રાઇસ અહીંયા લખેલી છે. આ ફ્રાય મોમોસ છે. આ 5 પીસ હાફ પ્લેટ. હાફ પ્લેટ. ઓકે. શું કહેતા હતા અંકલ તમે મોમોસ શીખવા? મોમોસ શીખવા નેપાળ ગયો બેટા હું. નેપાળ 6 મહિના શીખી પછી આપણે માર્કેટ. કેટલા વાગે તમે અહીંયા આવો છો? 4 વાગે આવવાનું અને 10:30 વાગે ક્લોઝ રાતના. બરાબર. એક બાર ખાઓગે બાર आओगे. અને કેટલા ટાઈમ થી તમે અહીંયા છો? મારે 4 વર્ષ થયા કમ્પ્લીટ અહીંયા. ખોખરામાં અહીંયા આ જગ્યાએ? 4 વર્ષ. ઓહો હો. આ ખજૂરની ચટણી છે. ખજૂરની ચટણી. આ સેવ ઉપર સિંગ. આ તીખી સિંગ છે ને? મસાલા સિંગ. મસાલા સિંગ. બરોબર. આપણે અહીંયા ગરમ ગરમ ઘૂઘરા. જલસો પડી જાય બાપુ એવા ઘૂઘરા. મજા આવી ગઈ. ઘૂઘરા ખાધા પછી હવે ટેસ્ટ કરવાના છીએ અમે ફ્રૂટ સલાડ પ્રેમ મેવાનું, અને ખરેખર બહુ જ ટેસ્ટી હતું. મેં લીધું હતું ફ્રૂટ સલાડ વિથ આઈસ્ક્રીમ. 60 રૂપિયાનો આખો આ ગ્લાસ હતો, પણ સુપર ટેસ્ટ હતો આનો. મજા આવી ગઈ. બહુ જ ટેસ્ટી છે, બહુ જ ટેસ્ટી. જલસા પડી ગયા. આ જે શોપ છે પ્રેમ મેવાડ આઈસ્ક્રીમ, એ આવેલી છે ખોખરાની અંદર, રાધે મોલ જે છે એની અંદર આવેલી છે. અને બહુ જ ટેસ્ટી છે. અમે લોકો અત્યારે મેં ટ્રાય કર્યું આ ફ્રૂટ સલાડ વિથ આઈસ્ક્રીમ. સુપર છે. સો હવે અમે લોકો લાસ્ટ આવી ગયા છે ઢોકળા ખાવા માટે, લાઈવ ઢોકળા. તો અમે ઓર્ડર આપી દીધો છે અને બસ ડીશ આવે છે થોડીક વારમાં. પછી ખાઈને તમને કહું કે કેવો છે ટેસ્ટ. સોલિડ છે. થોડા ચટણી ખતરનાક ખતરનાક સખત તીખું છે, પણ બહુ ટેસ્ટી છે. મજા આવી ગઈ. આખું મોં ફ્રેશ ફ્રેશ થઈ ગયું. એમાં પેલું ફ્રૂટ સલાડ ખાધું તો હું આખું ગળ્યું ગળ્યું થઈ ગયું. હવે પાછું મસ્ત આમ ચટાકેદાર થઈ ગયું. તો હવે આપણે વાત કરી લઈએ પ્રોપર લોકેશનની, કે તમને આ બધી વસ્તુઓ કઈ જગ્યાએ ખાવા મળશે. આ ખોખરા સર્કલ થી અનુપમ જવા વાળો જે રસ્તો છે, ત્યાં ઓશિયા મોલ છે, એની બરાબર બાજુમાં રાધે
મોલ આવે પહેલાં અને રાધે મોલમાં જ તમને અહીંયાથી બધી વસ્તુઓ ચાલુ થઈ જશે જે આપણે ખાધી છે આજ.